જીવનને તમારી પાસે પાછું સમેટી લેનાર એવા શક્તિશાળી સર્વસમર્થ પિતા, આજે શ્રી માઇકલ મેકવાનની મેમોરિયલ સભામાં અમે સૌ એકત્રિત થયા છે. અત્યારથી માંડીને આખા દિવસની દરેકે દરેક એક્ટિવિટીઝમાં તમે અમારી સાથે રહો. ખાસ કરીને અદુખિત પરિવારને તમારા દિલાસાથી ભરપૂર કરો. આજની આ સમગ્ર દિવસને તમારા હાથમાં સોંપીએ છીએ. આમેન. ગુડ મોર્નિંગ એવરીવન. શ્રી માઇકલ મેકવાન મારા માઇકલ ફુઆની આ મેમોરિયલ સર્વિસમાં શનિવારની આ સવારે હું આપ સર્વનો આવકાર કરું છું. અહીંયા ઉપસ્થિત સઘળા લોકો, શ્રી ઈડી છાવ, સેસિલભાઈ, બે એરિયા ગુજરાતી ક્રિશ્ચન ફેલોશિપના દરેકે દરેક સભ્યો, બે એરિયાના બધા જ કુટુંબીજનો અને બધા જ ફ્રેન્ડ્સ, આ ઉપરાંત યુએસમાં સોકેલથી, ઈસ્ટ કોસ્ટથી આવેલા બધા જ વાલાઓ, આપ સર્વને મેકવાન ફેમિલી તરફથી આજે અહીંયા અમે આવકારીએ છીએ. ઘણા બધા લોકો છે ઇન્ડિયામાં, કેનેડામાં, યુએસના અલગ અલગ રિજન્સમાં અત્યારે લાઈવ સ્ટ્રીમિંગ પર એકઠા થયા છે અને પછીથી જોશે એ સર્વનો આભાર માનીએ છીએ. આપણે ફળની છેલ્લી સંગત લઈએ છીએ અને જીવનની વિદાય આપવા માટે આપણે જ્યારે ભેગા થયા છે, આપણે પ્રાર્થના કરી અને સંગતની શરૂઆત કરીએ. હું દક્ષેશભાઈને રિક્વેસ્ટ કરીશ કે આપણને પ્રાર્થના મંજૂરી છે. આવો આપણે પ્રાર્થના કરીએ. હે અમારા પ્રેમી અને પ્રેમી, દયાળુ અને કૃપાળુ, આખી સૃષ્ટિના સર્જનહાર અને પાલનહાર, તમે જ શાશ્વત પ્રેમના સ્તોત્ર છો. આજે અમે તમારા નામમાં અમારા વાલા માઇકલ મેકવાનની યાદમાં એકઠા થયા છીએ, જેમને તમે આ પૃથ્વી પરનું આપેલું જીવન પૂર્ણ કરાવીને તમારી પાસે બોલાવી લીધા છે. પ્રભુ, તમે જીવનના દાતા છો. તમે જ જન્મ આપો છો અને તમે જ અમને તમારા સમય મુજબ ઘરે બોલાવો છો. આજે જ્યારે અમે તેમના વિયોગનું દુઃખ અનુભવીએ છીએ, ત્યારે અમે તમારી સમક્ષ નમ્ર હૈયાની આભાર પણ માનીએ છીએ, કારણ કે તમે તેમના જીવન દ્વારા કુટુંબ, સમાજ અને અમ સર્વને આશીર્વાદ આપ્યા. તેમના પ્રેમ અને સેવાના ઉદાહરણ અને વિશ્વાસથી અમને પ્રેરણા આપી. પ્રભુ ઈસુ, આજે અમારી વચ્ચે તમારો પવિત્ર આત્મા કાર્ય કરે, દરેક હૃદયમાં તમારી શાંતિ વહે અને દરેક આંસુમાં તમારી સાંત્વના ગહન થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હે પિતા, આજની આ મેમોરિયલ સર્વિસ તમારા મહિમા માટે પણ થાય. અમારા ગીતો, અમારી વાણી અને માઇકલ અંકલની યાદો તમારા પ્રેમ તરફ દોરી જાય. તમારા વચન પ્રમાણે હું પુનરુત્થાન અને જીવન છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જીવશે. અને આ સત્ય વચન આજે અમારા હૃદયમાં જીવંત બની રહે એવી તમે કૃપા કરી થવા દો. તમે અમ સર્વને તમારા શક્તિ, સામર્થ્ય અને માર્ગદર્શન આપો, જેથી અમે માઇકલ અંકલના જીવનની ઉજવણી કરીએ અને તમારા શાશ્વત વચનોમાં વિશ્વાસ રાખીએ કે એક દિવસ અમે તમારા રાજ્યોમાં ફરી મળીશું, જ્યાં કોઈ આંસુ, કોઈ દુઃખ કે કોઈ પીડા નહીં રહે. આજની આ મેમોરિયલ સર્વિસને અને ત્યાર પછીની મેરિયલ સર્વિસને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. બંને સર્વિસને તમે આશીર્વાદિત કરો એવી પ્રાર્થના કરીએ છીએ. આ સઘળી વિનંતી અમારા તારણહાર, જેમણે મૃત્યુ પર વિજય થઈને અનંત જીવનની ખાતરી આપી, એવા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. થેન્ક યુ દક્ષેશભાઈ. આપણે મેમોરિયલ સર્વિસમાં આગળ વધીએ. માઇકલ ફુઆ માટે એક વાક્ય જો કહેવું પડે તો હું એવું કહી શકું કે હિઝ લાઈફ ઇઝ હિઝ લેસન ફોર ઓલ ઓફ અસ, વિચ ઇઝ અ
ગ્રેટ ટેસ્ટમની. અને આપણે આજે જ્યારે એમના જીવનને સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે આપણે ઈશ્વરના સ્તુતિના ગીતો આગળ વધીએ. અને આપ સૌ પાસે બુલેટિન અને પેમ્પલેટ છે. આપણે ગીતમાં જોડાઈએ. ગુજરાતી ભજન સંગ્રહમાં ગીત નંબર 418. જો શક્ય હોય તો આપણે ઊભા થઈને એ ગીત ગાઈએ. અને આપણને આગળ ગીતમાં દૂર જશે. BNCF choirના મેમ્બર્સ જે હોય તો અહીંયા બોલાવું છું આગળ, તો તમે આવી શકશો.
Prayer. Thank you, everyone. સુવા માટે આ પંક્તિઓ કેટલી બધી સાચી છે. આપણને એકદમ ખાતરી છે કે અત્યારે ઈશ્વરની પાસે છે, એમનું મુકામ આકાશમાં છે અને એમને કોઈ પેન નથી, એમને કોઈ દુઃખ નથી. એના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. આપણે સર્વિસમાં આગળ વધીએ. આપણે બાઇબલ વાંચન તરફ આગળ જઈએ અને હું કેતનભાઈને વિનંતી કરીશ કે આપણને બાઇબલ વાંચનમાં દોરી જશે. આપણે બાઇબલ વાંચીએ. પહેલા થેસલોનિકીઓનો પહેલો પત્ર, 4થો અધ્યાય, કલમ 13 થી 18. પણ ભાઈઓ, ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી, જેથી બીજા માણસો જેઓને આશા નથી એવાની પેઠે તમે ખેદ ન કરો. કેમ કે ઈસુ મરણ પામ્યો અને પાછો ઉઠ્યો એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ, તો તે જ પ્રમાણે ઈસુમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓને પણ દેવ તેની સાથે લાવશે. કેમ કે અમે પ્રભુના વચનથી તમને કહીએ છીએ કે પ્રભુના આવતા સુધી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ઊંઘેલાઓની પહેલાં જનારા નથી. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દુઃખની વાણી સહિત તથા દેવના રણશિંગના સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મોયેલા છે તેઓ પ્રથમ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છીએ તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. તો એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો. આમીન. થેન્ક યુ કેતનભાઈ. આપણે આગળ વધીએ અને આપણે ફુવાની obituary સાંભળશું અને આઈ રિક્વેસ્ટ ડોક્ટર આશીષ ટુ લીડ અસ ઇન ધ obituary. Thank you, everyone. So Michael Uncle was born on August 23rd, 1950 in Chaklasi, Kheda, Gujarat, to late William McWan and Elizabeth McWan. He was the middle child among 5 brothers, raised in a home where value, education, and faith were deeply rooted. Michael completed his bachelor's degree in commerce and began his career at the Gujarat Electricity Board, where he was loved and respected by all peers and colleagues for his helpful nature, respectable attitude, and strong work ethics. On May 11, 1978, he married his childhood best friend, Varsha McWan. Together, they shared 47 years of beautiful, fulfilling marriage, a bond filled with love, devotion, and spiritual partnership. They were blessed with 2 children, MacDonald and Millie, but his love extended far beyond. He was a father figure to many nieces and nephews who found comfort and guidance in his calm presence. Michael was a man of quiet, unwavering faith. He believed in Christ from an early age and carried his Christianity or Christian values through every season of life with humility, grace, and love. But after his retirement, something shifted even deeper. He fully surrendered himself to God, not just in belief, but in daily living. He spent his days in prayer, reflection, and service, finding joy in simplicity and peace in God's presence. His faith became his every breath. Those who knew him felt the quiet strength of that truth in every word he spoke and every gentle thing he did. He modeled his life after the words of Galatians 5:22-23, embracing and exemplifying the fruits of the Holy Spirit. But the fruit of the Spirit is love, joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, and self-control. Shortly before his passing, he wrote, "Do not believe just as Christians. Live in Christ. Let your life bear the fruit of the Holy Spirit." On July 25th,
Michael was admitted to the hospital due to respiratory failure. Though he was critically ill, he remained composed and full of faith. Doctors and nurses consistently praised his calm strength, called him one of the most humble and kind souls they had ever cared for. When informed that survival was unlikely, he asked not to fear or comfort, but for his tissue to be donated, a final act of generosity reflecting his lifelong spirit of living. In his final words, he peacefully said, 47 years of marriage life, a happy life, just 22 days short of turning 75, from India to the US to Canada, God has truly blessed me. His grandson Matthew was the apple of his eyes, and Michael's legacy of love, humility, and strength will live on in him. He is survived by his loving wife Varsha, son MacDonald, and daughter Millie, daughter-in-law Kinjal, and grandson Matthew. Michael believed deeply that what matters most is not how you begin, but how you faithfully you live and how gracefully you let go. And he left his world with dignity and peace and unshakable faith. Today, we find comfort in knowing that he is rejoicing in the presence of the Lord, free from pain and embraced by eternal peace. His legacy is not only is what he achieved, but in the quiet strength, love, and faith he passed on to all who knew him. Though he had departed from his world, his memory and spiritual legacy will remain forever in our hearts. Thank you very much, Ashish. And it is so very true. Although everyone here who know Toa will say this is very, very true. As extended family of him, I know him since I was born, and then being in Bay Area and his, not only his family but also as his neighbor in Bay Area and also in Pittsburgh. For us, kindness, care, generosity. I mean, me and my family will always cherish that. આપણે સર્વિસમાં આગળ વધીએ અને ઈશ્વરના વચનો તરફ જઈએ. હું સેસિલભાઈને વિનંતી કરીશ કે આપણને ઈશ્વરના વચનોમાં મળી જશે. થેન્ક યુ અવનીબેન. માઇકલ અંકલ વિશે જ્યારે ધ ફ્રૂટ ઓફ ધ સ્પિરિટ વાંચવામાં આવ્યા ત્યારે એક જે ફ્રૂટની વાત કરવામાં આવી છે એને વિચારતો હતો તો definitely he exemplified each one of them. Last Friday, Mickey called me and says, this is the last time for my dad. અને તમે પ્રાર્થના કરાવો. અને મેં કહ્યું કે ના, હું પ્રાર્થના ફોન પર નહીં કરાવું. અમે ત્યાં પહોંચ્યા and I was so surprised. He was 100% of his sense. He has a BiPAP, so he has the mask on. He could not speak. પણ જેવા અમે રૂમમાં પ્રવેશ્યા તરત જ એમણે ટિપિકલ અંકલની જેમ બે હાથ જોડીને માથું નમાવીને અમારો આવકાર કર્યો, હસતા મોડે. અને મને થાય કે કઈ રીતે શક્ય બને આ, પણ he was like that. He was like that. જે વાત હમણાં જ આપણે વાંચી
એ વાત એમણે એમના ડેથ બેડ પર લખી એમના કુટુંબને માટે. ખ્રિસ્તી તરીકે નહીં પણ ખ્રિસ્તમાં જીવજો. અને એ વાત મને એટલી, જ્યારે કુટુંબે મારી સાથે વાત કરી, મને વંચાઈ, એ વાત મારા મગજમાં એટલી બધી ચોંટી ગઈ કે અંકલનું જે જીવન છે એ કેટલું બધું પ્રભુના વિશ્વાસમાં હતું કે એ પોતે તો એ પ્રમાણે જીવ્યા, પણ એટલું જ નહીં, પણ એમણે પોતાના ફેમિલીને પણ એ જ રસ્તો બતાવ્યો કે ખ્રિસ્તી તરીકે નહીં પણ ખ્રિસ્તમાં જીવજો. આવો આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુના વચનો આપણને આ બાબત દ્વારા શું શીખવવા માંગે છે એ આપણે જોઈએ. પ્રભુ પરમેશ્વર પિતા, આ સમય માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ વચનો તમે આપેલા છે એટલા માટે કે એ વચનો દ્વારા અમને દિલાસો પ્રાપ્ત થાય. એ વચનો તમે અમને આપ્યા છે એટલા માટે કે અમે એના દ્વારા હિંમત પ્રાપ્ત કરીએ. એ વચનો તમે અમને આપ્યા છે એટલા માટે કે અમને ભવિષ્યને માટે, જીવવાને માટે, તમારા માર્ગ પર જીવવાને માટે, તમારામાં જીવવાને માટે અમને પ્રોત્સાહન મળે, અમને દોરવણી મળે, અમને માર્ગદર્શન મળે. ત્યારે પ્રભુ આજે અંકલના આ પાર્થિવ દેહની આગળ અમે વાલાઓ બેઠા છીએ, ત્યારે પ્રભુ પરમેશ્વર પિતા એ વચનોને સમજવાને માટે, એ વચનો દ્વારા દિલાસો પ્રાપ્ત કરવા માટે મારી મદદ કરજો. પ્રાર્થના પ્રભુ તમારા નામ જ માંગીએ છીએ, મારે સાંભળો, માન્ય કરો. આમેન. ખ્રિસ્તી તરીકે નહીં પણ ખ્રિસ્તમાં જીવજો. Do not live as Christian but live in Christ. હું વિચારતો તો આ બાબત સંબંધી, અને એક રાત્રે મને અર્લી મોર્નિંગ આવર્સમાં પ્રભુએ થોડી બાબતો બતાવી, અને એ વાતોને હું આજે તમારી સાથે શેર કરવા માંગુ છું. જે વાત અંકલે કહી કે ખ્રિસ્તી તરીકે નહીં પણ ખ્રિસ્તમાં જીવજો. Do not live as Christian but live in Christ. What does that mean? What is the implication? First of all, let's think what Jesus said. ઈસુ ખ્રિસ્તે શું કહ્યું એ સંબંધી આપણે જોઈએ. એમણે કહ્યું કે જે કોઈ મારી પાછળ આવવા ચાહે તેમણે શું કરવાનો? પોતાનો નકાર કરવાનો, પોતાનો વધસ્તંભ ઉંચકવાનો, અને ત્યાર પછી મારી પાછળ ચાલવાનું. મેથ્યુ 16:24. Whoever wants to be my disciple, he must deny himself, take up his cross and follow me. Deny himself, take up his cross and then follow him. That's not easy. In this world, when we are living, we are living against the world. આ જગતમાં આપણે જ્યારે જીવીએ છીએ ત્યારે જગત આપણું દુશ્મન છે. When we are living in Christ, and that's why it is not easy. You have to deny yourself and then pick up your cross and then follow Jesus. It's not easy. It's not easy. So let me be very clear. Uncle એ વાતને સારી રીતે જાણતા હતા. એમનું જીવન, એમના ચકલાસીમાં એમનો જન્મ થયો ત્યારથી તે આ જગ્યા પર ત્યાં સુધી એમનું એ લાઈફ એ બાબત બતાવે છે કે એમને ખબર હતી કે what is the deal to follow Jesus. એટલા માટે થઈને એમણે કહ્યું કે હું તમને પણ એ જ આજ્ઞા આપું છું, અથવા હું તમને પણ એ જ સલાહ આપું છું કે તમે ખ્રિસ્તમાં ચાલજો. પણ જે વાત પ્રભુએ મને બતાવી એ કે yes, there is a consequences. Yes, there is difficulties. પણ પ્રભુનું વચન આપણને પ્રોમિસ આપે છે. પ્રોમિસ કે જે દુનિયામાં બીજા કોઈની પાસે નથી. There are promises that God has given us that no one else has given us.
when we follow Jesus, when we walk in Him, there are promises that are given by our Lord. Those promises are there and they are going to be fulfilled. Let us see 4 promises today, what the Bible says, what Jesus told His disciples. તમે જ્યારે પ્રભુમાં જીવો છો ત્યારે 4 promises પ્રભુ આજે આપણે જોવા માંગીએ છીએ પ્રભુમાં. First of all, the promise of His presence. ખ્રિસ્તમાં ચાલજો. જો તમે ખ્રિસ્તમાં ચાલો છો તો પહેલું જે પ્રોમિસ અથવા ઘણા પ્રોમિસીસમાંનું એક પ્રોમિસ એ છે કે He will be with you. The promise of His presence. The promise of His presence in your life. Isaiah 43 and 2. When you pass through the waters, I will be with you. When you walk through the fire, I will be with you. તું ઘણા પાણીઓમાં થઈશ ત્યારે કહેજે એ તને ડૂબાડશે નહીં. અગ્નિમાં થઈને જઈશ એ તને બાળશે નહીં. કેમ? કારણ કે હું તારી સાથે છું. That is the promise. When you walk in Christ, that is the promise. That no matter what, He will be with you. દાનિયેલ અને મિત્રો એ અગ્નિની ભઠ્ઠીમાં હતા. સાદ્રાક, મેશાક ને અબેદનગો. અને ત્યારે પેલો રાજા કહે છે કે મેં તો 3 વ્યક્તિઓને જ નાખ્યા છે, આ ચોથું દેવના પુત્ર જેવું કોણ મને દેખાય છે? Who was there? Jesus Christ Himself. The pre-incarnate Jesus. He was with them. And that's the same promise that He gives us. When we believe, when we walk in Him, His presence is with us. અને એટલા માટે મૃત્યુના સમયે આપણે હોઈએ કે આનંદના સમયે હોઈએ, ઘણા પાણીઓમાં થઈને તું જઈશ એ તને ડૂબાડશે નહીં. Why? It's because Jesus promised that He is with us. Another promise of His protection. Does not matter where you are. His promise is there. His protection. Psalm 23:4. ગીતશાસ્ત્ર 23 આપણા આખો અધ્યાય જો કોઈને આપણે કહેવામાં આવે તો આપણે મોડે બોલી જઈએ. જન્મથી નાનપણથી આપણે મોડે કહીએ છીએ. 23 અને 4 શું કહે? Even though I walk through the valley of shadow of death, I will fear no evil, for you are with me. મરણની છાયાની ખીણમાં થઈને હું ચાલીશ તો પણ હું બેસીશ, કેમ કે તું મારી સાથે છે. His protection is with me. પિતરને કેદમાં કેદ કર્યો છે, ચારે બાજુ દૂતો સૈનિકો છે, એ તો ઊંઘી ગયો છે. થોડા કલાકો પહેલા બીજા એક એના ભાઈને યાકૂબને ઓલરેડી મારી નાખવામાં આવ્યો છે, પણ he is at peace. એ તો જેલમાં પણ ઊંઘે છે. શું થાય છે? અડધી રાત્રે દૂત આવે છે અને પિતરને બહાર લઈ જાય છે. Why? He promised, જો જગતના અંત સુધી હું તમારી સાથે છું. Lo, I will be with you forever. That's His promise. His promise is for our protection. When we walk in Christ, His promise is His presence with us, His protection with us. Third thing we want to say, promise of peace. His peace. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હું મારી શાંતિ તમને આપીને જાઉં છું. જેમ જગત આપે છે એમ હું તમને આપતો નથી. યોહાન 14 અને 1 થી 3 માં શું કહે છે? તમારા હૃદયોને વ્યાકુળ થવા દેશો નહીં. His promise with us, Philippians 4 and 7. It says, the promise
The peace of God, which surpasses all understanding, will guard your heart and your mind in Christ Jesus. When you walk in Jesus, that's His promise. So it doesn't matter whether it is a death, His promise is within us that His peace that surpasses all understanding, શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે, એ શાંતિથી હું તમને તૃપ્ત કરીશ. That's His promise. એ વચન તમને ને મને આપવામાં આવ્યું છે. અંકલે સારી રીતે જાણતા હતા. વાલાઓ, એટલા માટે એમણે લખ્યું કે ખ્રિસ્તી તરીકે નહીં, ખ્રિસ્તમાં જીવ્યો. અને ચોથી બાબત, પ્રોમિસ ઓફ હિઝ પેરેડાઇઝ. મરતા ચોરને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? આજે તું મારી સાથે પારદેશમાં હોઈશ. Today you will be with me in paradise. વાલાઓ, પહેલો થેસલોનિકી 14મો અધ્યાય ને 14મી 18 કલમ હમણાં જ આપણે વાંચી. ત્યાં કહે છે, for if we believe, that's what uncle did, that Jesus Christ died and rose again, so also God will bring with Him them who have fallen asleep through Jesus. જેટલા લોકો ખ્રિસ્તના વિશ્વાસ દ્વારા મરણ પામ્યા છે, એ બધાને માટે આ પ્રોમિસ છે કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ફરી ઉઠવાના છે. અને એટલા માટે આંટીને માટે, મિકીને માટે, બિલીને માટે, કિંજલને માટે, મેથ્યુને, આખા પરિવારને માટે અને આપણા બધાને માટે એ દિલાસો છે. વાલા માતા પિતાને બાળકો રે, જોઈશું સૌને એ સુખધામ, મારો ખ્રિસ્ત પ્રભુજી આવશે. We are going to see our loved ones again. Those people who have suffered the loss of your loved ones. That is a promise. When you live in Christ, that's a promise. તમારા માતા હોય, પિતા હોય, તમારો દીકરો હોય, દીકરી હોય, અત્યારે પ્રભુની પાસે છે, તો તમારા માટે એ પ્રોમિસ છે. His promise that we will be with Him in paradise. No one has this promise. Nobody has given this kind of promise. Only Jesus gave this promise. And that's the reason why God says, that's the reason why Michael uncle told his children, his family, and maybe today all of us, do not live as Christians, but live in Christ. ખ્રિસ્તી તરીકે નહીં, પણ ખ્રિસ્તમાં જીવજો. અંકલ, તમે બહુ મોટો સંદેશો આપ્યો. Not only for your family, but for all of us. His promise is true. First Peter એના પહેલા ને બીજા અધ્યાયમાં પિતર એ જ વાત લખે છે. એના જે વચનો છે, જે પ્રોમિસીસ છે, એ પૂરા થવાના છે. કેમ? કારણ કે જે ભૂતકાળના જે પ્રોમિસ કર્યા હતા એ બધા પૂરા થયા છે. તો મને પૂરો વિશ્વાસ છે કે ભવિષ્યકાળના પ્રોમિસ પણ પૂરા થવાના છે. That is the hope we have. That is eternal hope. આ એ હોપ એના જેવી વાત નથી કે મારો દીકરો મને પૂછે કે લેકર્સ અને વોરિયરની ગેમ હોય તો ડેડી વોરિયર જીતશે કે નહીં. અને what I will say, I hope so. કેમ? કારણ કે મને એવું લાગે છે, મારી ઈચ્છા છે કે વોરિયર જીતે. અને હું કહું કે વોરિયર, આઈ હોપ કે વોરિયર જીતશે. પણ શું મને ખબર છે કે ખરેખર વોરિયર જીતવાનું છે? નો. આઈ વિલ હેવ ટુ વેઇટ ફોર ધ રિઝલ્ટ. But when I say I have a hope in Jesus Christ that I will see Michael uncle one day, that hope is not that I don't know. That hope is assurance
that 101% or 200% or whatever person you tell me, I am going to see him one day. That's his promise. That's his promise for me. And his promise for the family. I will see him one day. Do not live as a Christian, but live in Christ. ખ્રિસ્તી તરીકે નહીં, પણ ખ્રિસ્તમાં જીવજો. આ વાતો સમજવા માટે પ્રભુ આપણા બધાની મદદ કરે. આમીન. થેન્ક યુ સીસીભાઈ. માઇકલ ફુવારે આપણને સંદેશો આપ્યો. સીસીભાઈ તમે એલાબરેટ કર્યું એના માટે પુષ્કળ આભાર. દર્શકોઈ, મિકી, કેન્દ્ર, મેથ્યુની બધા આપણે ફેમિલી તરીકે દુઃખી છે, પણ એક જબરદસ્ત પ્રોમિસ છે ઈશ્વરનો, અને ઈશ્વર આપણને એ ઈશ્વરમાં એ પ્રોમિસ ફૂલફિલ કરશે, આપણને દિલાસો આપશે અને બહુ જલ્દી માઇકલના સંસ્મરણો સાથે આપણે એમની સરસ યાદોને વાગોળી શકીએ. આપણે આગળ વધીએ સરસમાં, અને આપણે બીજું એક ગીત ગાઈશું. ગીત નંબર 138, 138. એનો આપણે બીજો, ત્રીજો, સાતમો અને નવમો 4 શ્લોક ગાઈશું. 2nd, 3rd, 7th અને 9th. અને હું BAGCSના ક્વાયરને વિનંતી કરીશ કે આગળ આવે અને આપણને આ ગીતમાં આપણે દોરી લઈ જાય.
આભાર. થેન્ક યુ એવરીવન. આપણે આગળ વધીએ અને આપણી ફેમિલી પાસેથી ફુવાના સંસ્મરણો ફુવાની યાદોને વાગોળીએ અને હું સૌપ્રથમ મિલીને વિનંતી કરીશ. ત્યાર પછી Nikki and Kinjal, I request you to share some words and thoughts about the matter. Okay, thank you everyone. I'll try to be strong as much as I can because Papa is very wrong with me. So I'll stay strong because I know he's at a better place and we have to be strong with him. So Papa, Dad, you know, when you heard this for a daughter, a dad is always your superhero, your first love, and that's what my dad was for me. And Papa હું કેવી રીતે યાદ રાખીશ? So I always remember my dad as my mom's shadow. That's what he was. મારી મમ્મીનો પડછાયો. જે મારી મમ્મી હોય કે મારા પપ્પા હોય. આજે બધી જનરેશન વાત કરે છે કે 50-50, it has to be 50-50 in the relationship. It has to be princess treatment. But I have seen that 40 years ago. That's what my dad did for my mom. મમ્મી ભાત મૂકે તો પપ્પા, મમ્મી દાળ બનાવે તો પપ્પા ભાત બનાવે. મમ્મી ચા બનાવે, પપ્પા રોટલી તળે. મમ્મી ખાવાનું બનાવે, નાવા જાય તો પપ્પા શાક જુએ, પપ્પા પાણી ભરે, મને ને દીકરી તૈયાર કરીને સ્કૂલે મોકલે. That's what my memories were for my dad. He was always there. He was always with my mom. And what happened, it was still a shock for us because, you know, my mom, she always had health issues. She had been to hospital quite a few times. And my dad, he was so attached to my mom, right? So whenever she was in the hospital, it was very hard for us to manage my dad. So personally, what I felt all the time, that mummy can rakhi, so that dad would be fine. So all of our focus was on my mom, that mummy, 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 mummy. And this thing happened. Papa came out like out of syllabus for us. We weren't ready, we weren't prepared. And I'm still struggling to accept the fact that he's not with us. But I know he's at a better place. And Papa અમને બહુ બધું શીખવાડ્યું છે. He have taught us a lot. He has taught us so much, not always with long speeches, but throughout the way he lived. He showed me how to be humble when life is good, how to stand tall when life is hard, and through all, how to believe in God all the time, no matter what. And that's how I remember my dad, always. And as Ashish said, it doesn't matter how you start, what it matters is how you finished. And my dad, he finished well. He finished in peace. He's rejoining with the Lord right now and leaving behind a legacy of faith, love, and integrity for us. So Papa, thank you for being my protector, my teacher, my biggest supporter. Thank you for the prayer you said for us, the sacrifice you made for us, and the way you loved beyond the limits. I will miss your voice, I will miss your wisdom and your laughter, but I will carry your lesson, what you have taught us for the rest of our life. And I know this is not a goodbye, this is just like see you later. And last thing you said, walk in the Christ, but I don't want to walk in the Christ, I want to walk the path you walked, and hoping to see you at the end, where we can rejoice again. So until we meet again, Dad, I love you, and we will miss you forever. And I'm mommy to coach there, Rakesh, just like you did that. Love you. Thank you everyone for joining us, for celebrating the life of Papa. I know it's a tough time for us all. My daughter-in-law here. In-law was never in picture for us. I was more than daughter to him. He was my buddy, my best friend and my mentor. He was the best granddad, incredible dad, any child could wish of, and the most loving and caring husband. He was a guide to our whole family, the person we turned to in the midst of any trouble or whenever we needed any guidance. And as it says, it takes a village to raise a kid. And my village was him and Mommy and Papa, Maru village. Village to ek part che, Papa was a very integral part of that village in raising
Matthew. And Mickey will agree 100% on that. Since Matthew was born, Papa and Mummy has been with us, and they are like strong pillar to us. And the values they imbibe in us make sure that Matthew follows godly words and follow Bible and preachings, and hopefully we should be able to continue that. I'm really glad that Matthew could receive all the love and affection from Dada and will cherish and stay forever in our hearts. I was always his favorite child. I always tease Mickey and Millie that Papa's favorite daughter Muchu. And even if Mickey and Millie disagree, deep down they both know that I was his favorite kid. He always stood by me in any situation along with Mommy. And together we made a team. Who knows us, they know me, Mommy, and Papa were a team opposite Mickey. Anytime anything happens in the house, we three were on one side and Mickey has to be opposite us. That's how it's our situation. That's why I said I was never a daughter-in-law. They are my parents. They are my mom and dad. Even his faith in God was remarkable, which was reflected in every part of his life, which we have seen. Even in his final days, despite his struggles with physical ailments, he found joy in reading Bible and listening to bhajan Sangha songs, which he cherished the most. His everlasting deep love for Mommy, for Mickey, Millie, and myself, and his grandkid dad, Matthew, will be deeply missed as well as cherished. There will never be a moment, Papa, when we will not miss you. But as Cecil Bhai said, and as we all live in Christian faith, that we do have that promise God has given us that we will see Him one day in this journey. Thank you. Papa, we will miss you, that for sure. But we are here today to celebrate Papa's life journey. And as I said, my dad is always there for us when we can. Doesn't matter how he needs to wake up every day 4 a.m. to drop me to the college, or he needs to wake up Mommy to drop Mommy to the school at 7 a.m. or dropping us to the school, classes, any other stuff. My dad is the pillar of our family. He's always there for us. Whenever we need him, he's always there. Even after coming over here, when Matthew is born, is each and every Matthew soccer game, is everywhere. Wherever we need him, he always provided support. He always guided us. Whatever we are, me, Billy, or everyone, it's just because of him. Because he worked so hard. He put so much love and energy to raising us and bringing us up to the here. And one more important was the always he was so humble. He never take any credit for anything he does for us. Correct? Even he citizen, but he just told me no, just because of you I become a citizen. Otherwise, we could not even come over here. But I'm so happy. I'm not telling this to you. This in front of him. I told him how important it for us. Whatever we are, it's just because of him. Just because of he put so much faith and trust on us. We are basically able to do and achieve everything because of him. So definitely, it's a great thing. I'm not telling this thing in ideology, but I get my chance, my time to talk to him in person and tell him how great he is, what he did for us, and amount of things he did for us. I never forget, and it's always going to be in my memory forever. And as you know, he's a great believer of Jesus Christ. He's a pillar of our faith. Whatever we do right now, the way we live our life, the integrity we bring it, or the thing we follow in Jesus Christ, everything because of it. Since we are kids, he always asks us to make sure we go to the church. He makes sure we go to the Sunday school. He makes sure we go to any of the preaching or messages coming, and we read, we follow. And not even just read it, but we always follow. I always कहता था कि भाई ना खाली सामने ना होता, but make sure you follow in your life. Correct? So always make sure we are always following in Jesus Christ's path. And most important thing that I'm gonna miss with Dad is the amount of things more things that me and Dad talk together. We played a lot of cards, we played a lot of volleyball, a lot of cricket. We just grown up with all the time playing with Dad. So that's the one thing I'm gonna miss. And
after coming here, if he's not able to play, we always watch all the games, sports, Olympics, soccer, World Cup, everything. So I'm going to miss like every time when something is going to come up, because he's always there with me, either watching the game or playing the sports or discussing with them. So I think as a big cricket player, I'm always going to say my dad is always 74, not out, instead of I'm going to say not making to 75. He's going to be with me forever and forever as a 74, not out for my dad. And last thing I'm going to say, like how strong he is basically. I was just talking with a couple of folks before the service, when I know in this hospital last day, when doctor told him like, and dad also knows this is my last day. The doctor said like I need to talk in front of the patient because that's what the protocol was. Patient is not going to make it. He just said that we tried all our best, and dad just like with both the hands just said thank you. And the next thing he asked doctor, can I donate my organ? He was that strong. He never like shake. He never show any afraid, any sad. He believed his faith was so strong in Jesus Christ. He was very happily accept the whole thing. And gracefully he said like, oh, this is my last day, that's okay, I'm going to go to a better place. That's another thing he teaches. Like, whatever time we had it with dad, and what courage he showed, I think we are always remember he was a strong guy, and the amount of thing he gave it to family, and the way he take care of us. It's going to be always with us in our family. So thank you so much. And today I can say, definitely I lost like some part of myself and peace that cannot be ever be replaced. But I hold on to the hope that one day I'm going to meet my dad again when Jesus Christ is going to return to bring us all of us together. Many things. Thank you for sharing those moments with us. We all are going to miss Michael Fua a lot, but he'll always remain in our memories as a very strong pillar. He was always there, like strong supporter. When we were playing, he was there with us. When we were having some good times and we were just chit-chatting, he was with us. When we were discussing cricket, he was with us. Like sometimes he was like, my husband and Vicky and all were discussing something, and okay, when Fua says something, that turned to be the true thing. He will always be there in all the memories. Thank you for sharing that with us. આપણે પછી આગળ વધીએ અને એક બીજા ગીતમાં જોડાઈએ. ગીત નંબર 67 ના પેમ્પલેટમાં છે, એનો આપણે પહેલો અને બીજો શ્લોક ગાઈશું. ગીત નંબર 67 પહેલો અને બીજો શ્લોક, અને ક્વાયરને વિનંતી કરીશ કે આપણને આગળ આવીને ગીતમાં દોષ. Hallelujah, hallelujah.
देखेंगे धन्य हो जाएंगे, रीटा को देखेंगे धन्य हो जाएंगे, हम यीशु के संग एक दिन स्वर्ग जाएंगे। हालेलुया, 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 हालेलुया। આપણે આગળ વધીએ અને ફુવાના સુંદર જીવનને યાદ કરતા આપણે કુટુંબીજનો અને મિત્રો પાસેથી આપણે એ યાદોને વાપરીએ. Let us move forward towards the words of appreciation for the beautiful life lived. હું આશીષને વિનંતી કરીશ આપણને words of appreciation માં લઈ જશે અને ત્યારબાદ this forum is open for everyone who would like to share a few words about Michael Fu. Ashish. Well, first I would like to thank all of you, on behalf of our family, Mac One family, for being here in celebration of life of Mr. Michael Mac One. Now, we have heard a lot of things about Michael Uncle, right? And I'm not going to talk about him. I have spent some time, a lot of time actually, during this period. I once watched the entire soccer World Cup with him. As everyone was saying, we used to watch it together. He would wake up 4 in the morning, we would watch the whole game, we would discuss the players, the next strategy, etc. What I'm going to talk about now is, my mother-in-law, Kinja's mom, Jennifer's mom, Tina's mom, Karuna Ben, she passed away a few years ago, unfortunately. So she was Varsha auntie's childhood friend. And, we always spoke about it till I think I know them for 25 years now. I'm not even that old. Karuna auntie or mommy always used to say that Varsha auntie and Michael bhai, they are like Saras Sarsi and Jodi, right? And you may have heard that too. And we all know, right? I mean, this is going to happen to all of us. It's an antim satya, right? We are all going to go to heaven or hell, I don't know. But uncle and auntie, they lived their entire life as Saras, Salsi, and Jodi. And, whenever we used to visit either to Nashua or Bay Area here to Mickey's place, we always saw that. They were always together, stuck to each other. They would have dinner, lunch, watch TV, everything all together all the time. And auntie used to be very competitive. I remember once I was playing carom with uncle. And I was keep losing, and he used to play carom very, very well. And I was playing after 15, 20 years. So he was constantly winning the game. Until then, it was all okay. But then once I got set and I started to win, and auntie said, "Chal Michael, uthi ja." He said, "Avata pag dukh se." She was very competitive. And this competition and love, everything comes in the family. You can see the same thing in Mickey, same in Matthew. Millie is slightly different. But, we know for sure that uncle and auntie will reunite and experience higher form of love and connection in the afterlife. This is one of the most caring and loving family you see. We are all family people, right? We all love our parents, everyone loves their kids, but this connection that you would see in 4 of them and now 6 of them with
Kinjal and Matthew, they are like glued to each other. It's like वो एक ad आता था तो वो फेविकॉल का जोड़ है वो टूटेगा नहीं. It's like that. They are very strongly connected. Now let me talk about Mickey a little bit. You know, Mickey, I know him for almost 2 decades now, right? He's not just my friend, but he's very much connected with me. He's my brother, right? And all my friends know him, a lot of his friends probably know me. We have been together, we have spent a lot of time together. And we always, you know what we do is we tease Mickey all the time. All the time we tease him. But he would just laugh and he would just say, oh, kya sir ji aap bhi. You know, he just let it go. He's so calm. He's just always supportive of us. He's so loving. And that you could see the translation of love and, you know, humility from uncle to Mickey to even Matthew. Matthew is like so sensitive, so emotional, so connected with the family. Now let's talk about Millie. You know, Millie is a little bit of mature one in the family. You know, she's very charming, very strong. She has done a lot. You know, she went to Canada by herself. She has been there. She struggled a lot, and she you know went through a lot during her early life, and now she is at a stage where she could be very, very independent, and she is very independent. Now let's talk about Kinjal. Now Kinjal, I know her for 25 years, since year 2000. Kinjal is not easy to live with. She's very difficult. She is, you know, she could be very, very annoying, and she could be very difficult to live with. The only person we could think who can live with her is Mickey. And during all these years, you know, we always thought, you know, how Mickey is doing it. We never understood that. But, you know, on the other side of the story is that Mickey also went through a lot during last 2 decades, right? And Kinjal stood next to him, holding his hand in all ups and downs, all struggles from from Nashua to Boston to Bay Area, buying a house. There's a lot of struggle in the family and getting a child, right? And bringing them up. And Kinjal always stood together, not only with Mickey, but with the entire family. So I would just like to say that, you know, we all celebrate today. I know this is going to happen to all of us. We'll meet Uncle in heaven. And I just would like to thank you all for making this celebration more even enjoyable for all of us. Thank you. Amen. Thank you, Anush. I would request if anyone else would like to come here and share words of appreciation for just a few words from my side. Like as I said, okay, yeah, I request for another. First of all, we have heard about Michael Wright, present, his life, and we are celebrating his life. But I want to add something to that, and that is, I want you to come with me in 1950s. That was the time when I first met him. 1963, when I moved to Green Cross Society, he was there. He was
living in line, I think number 16, and my friend was living in number 2, and I was in 24. So that's how I saw him. I remember a couple of times, or a few times we met. But the main meeting was started here when we came here. I was in the Southern California, and then when I moved in 1994. I don't know when Vicky moved recently. But then we came to know across. And then we remember old things. We definitely were rejoicing in the old things. And when I used to go to India back, and sometimes we met. And I remember exactly when it was. It was, I think, 15 or 16, when it, 15 or 16, when Varsapur was admitted in Jivraj Hospital. And I came to know, and I was there in India. So I visited him. He was there sitting on the first row. And few friends were there. I think Angel's dad was there. And when I asked him how is Varsapur, and he told me that God is great and we'll go together home. And I asked him how to see her. And he said, you can go. I said, okay, let me try. Fortunately, my friend's daughter was a nurse there, and I requested her whether I can see her. She told me that uncle, better stay here. I insisted a little bit, and she had me to go in the room. But I wouldn't say what's happened because she was totally wind up. All the tubes and so many things. It was hard to see what's happened. But at that desperate time, he had a faith that we'll go home together. He was a man of faith. He was a man of belief. He was a man of believing in the Bible. That's what the word said. Those who trust me will never fail. And he was that kind of person. Secondly, when this time, when he was in the hospital, I came to know about from the kids that he wrote everything, whatever they had to do. Such a great faith. God was guiding him, and God was with him. He was a good friend of mine. Whenever we met, even though my medical conditions, but whenever we met or we talked, he was hopeful every time. He wanted to see us, meet us together. That's how it was. And we believe that yes, God is there, and we'll definitely see each other in the God's house. And I would say this thing, that even though the body will decay, we will see each other in our Lord's place. That's how it was. And I do believe that yes, we will see you definitely. Our condolences to you, and may God bless you, God. Thank you. Thank you, Doctor. As I said in the beginning કે અમે અહીંયા રહેવા આવ્યા બે એરિયામાં US મૂવ થયા ત્યાર પછી અને સ્પેશિયલી 2 વર્ષથી વધારે ટાઈમ થઈ ગયો હવે અમે વી આર લાઈક વેરી ક્લોઝ નેબર્સ પછી કોઈ ફુવા સાથે વધારે મળવાનું વધારે થાય અને અમે કંઈ પણ પ્લાન કરીએ કે ચલો વીકેન્ડ છે બધા ફ્રી છે તો આપણે લોકો મળીએ એટલે હું અને કિંજલ યુઝ્યુઅલી કોઓર્ડિનેટ કરતા હોઈએ એટલે ખાલી એક ટેક્સ્ટ પર મેસેજ છે કે આપણે સાંજે મળીએ છીએ ફુવાને કહે છે અને પછી બસ એમ ક્યારેય પણ કંઈ વધારે ડિટેલમાં કેવું ના પડે ફુવાને ખબર હોય ફુવાને ખબર હોય અને અમે જે ટાઈમે નક્કી કર્યું હોય ત્યારે અમે લોકો ભેગા થઈએ ક્યાં મિકીના ઘરે ક્યાં અમારા ઘરે કેટલી બધી વાર એવું થાય ફુવાને ભજીયા બહુ ભાવે મનોજને બહુ ભાવે હું થોડું તળેલું અવોઇડ કરું એટલે એમને ના બનાવી દઉં
now we had a great company એટલે પછી એમને એમ થોડું વરસાદ હોય ને એવું કંઈ હોય એટલે પછી લોકો કોઈ પ્લાન કરે ને પછી એકબીજાના બહાને બધા ભેગા થાય, ભેગા થઈએ ચા પીવા સાંજે 5 વાગે અને પછી વાતો કરીએ, એટલી બધી સરસ સરસ વાતો થાય અને પછી ડિનરનો ટાઈમ થાય, ડિનર કરીએ, મોડે સુધી બેસીએ, રમીએ, એક 3 જનરેશન્સ ભેગી થાય. પણ ફોઈ ને ફુવા સાથે ક્યારેય પણ એ જનરેશન ગેપ લાગ્યો નથી. મારો સન અમન, મેથ્યુ, અમે લોકો ફોઈ ફુવા, અમે કોઈ પણ ટોપિક પર વાત કરીએ તો ફુવાની પાસે મારા કરતાં તો ઘણું વધારે નોલેજ હોય અને યુઝ ટુ ઓલવેઝ ગીવ સો ગુડ ઇનપુટ્સ અને નોલેજ અને અમારી બધી જ વાતમાં ઇન્વોલ્વ થાય. અમે જેમાં એન્જોય કરીએ એમાં એ એન્જોય કરે. એટલે ક્યારેય અમને એવું લાગ્યું કે અમે લોકો બધા વાતો કરીએ, મસ્તી કરીએ છીએ તો ફોઈ ફુવાને એ લોકો બોર થઈ જશે. નેવર. અમે રાતના 2 વાગ્યા સુધી રમતા હોઈએ ને તો ફોઈ ને ફુવા અમારી સાથે જ હોય અને એ લોકો ઇક્વલી એન્જોય કરે. એવી રીતે એન્જોય કરે કે એમને જીતવું હોય એવી રીતે રમે. એટલે અમે જ્યારે પણ મળશું અમે લોકો ફુવાને બહુ મિસ કરીશું, પણ એઝ હું ઓલવેઝ કહું કે બધી જ એમની સારી સારી વાતોને આપણે યાદ રાખીશું અને વારે વારે યાદ કરીશું. એ બહુ એક સ્ટ્રેન્થ રહેશે. ફુવાને ફ્રાઈડે હોસ્પિટલાઇઝ કર્યા રાતના, એના આગલા જ શનિવારે અમે લોકો ઘરે જસ્ટ એમ જ કેઝ્યુઅલી મળવા ગયા હતા. આઈ થિંક એવો રેકોર્ડ હતો કે જ્યારે અમે જઈએ અને પછી પાછા નીકળતા હોઈએ ને બાજુમાં જ રહેતા હતા અને બહુ બધી વાર મળવાનું થાય. અને ફુવા ઘરે હોય ને તો બહાર દરવાજા સુધી પવન હોય છે અમારે ત્યાં વધારે પણ, એટલે બહાર નહીં પણ દરવાજા સુધી ઓલવેઝ ચાલીને આવે, અમને નામ દઈને બાય કરે જ કરે. છેલ્લે અમે એમને ફ્રાઈડે મળ્યા હતા. આઈ રિમેમ્બર દેટ સીન કે દરવાજો ખુલ્લો હતો અને ફુવા અંદરની સાઈડ હતા અને અમને કે બાય ઓની બાય. એ ઓલવેઝ યાદ રહેશે કારણ કે એ અમે એમને ઓલવેઝ એવા જોયા. મને પછી ખબર પડી વાતો કરતા હતા કે છેલ્લે એમને લંગ્સ પ્રોબ્લેમ લીધે 0.1 માઇલ બી ચાલે તો ઓક્સિજન લેવલ રિડ્યુસ થઈ ગયું. પણ એ જે ઉમળકાથી અમને આવકારતા હતા અને જે ઉમળકાથી અમને સીયુ કહેતા હતા ને એ લેવલ ક્યારેય રિડ્યુસ નથી થયું. સો I mean, he is one of the souls I have seen, as I said in the beginning, કે his life was his lesson. મનોજ એવું કે અમે લોકો ક્યારેય કેઝ્યુઅલી વાત કરતા તો કે આપણી એજ બહુ થઈ જાય ને તો આપણે કે ફુવા જેવા થવું જોઈએ. એ બહુ મોટી સાક્ષી હતી જે ફુવા આપીને ગયા. અમે લોકો અહીંયા હું થયા, ફુવા, ફોઈ, વિકી, કિંજલ, મેથ્યુ, like always a great and a silent supporter he has been. So we will always remember all those good lovely memories for him. And Fua, thank you for being with us always. When we were here, you were always there with us. So thank you for that. And Jim Cecil Bhai, we have a promise that we will see him again. So yes, remembering you Fua for everything. આપણે ક્લોઝિંગ પ્રેયરમાં જઈશું. સેસિલભાઈને રિક્વેસ્ટ કરીશ કે ક્લોઝિંગ પ્રેયરમાં આપણને લઈ જશે. અને we also have Reverend Ed Chua. So after the closing prayer, I request you to lead us in the benediction and then further announcements will follow. So Cecil, I request you. આપણે પ્રાર્થના કરીએ. અમારા આકાશવાસી પ્રેમાળ પરમેશ્વર પિતા, તમારી સ્તુતિને આરાધના કરતા અને તમને ધન્યવાદ આપતા અમે આ સમયે તમારા ચરણોમાં આવ્યા છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, અમે માઇકલ અંકલના જીવનને માટે ફક્ત ને ફક્ત તમારો જ આભાર માનીએ છીએ. ફેમિલી પાસેથી, મિત્રો પાસેથી અમે જે વાતો એમના વિશે સાંભળી એ એક બહુ મોટી સાક્ષી છે કે જે સાક્ષી ઘણા બધાને તમારા તરફ દોરી લઈ ગઈ છે. અને પ્રભુ પરમેશ્વર પિતા, અમે તેને માટે તમારો આભાર જ માનીએ છીએ. જે પ્રમાણે તમે શીખવ્યું એ પ્રમાણે અંકલ જીવ્યા આ પૃથ્વી પર
અને જ્યારે સમય થયો, સમયની સંપૂર્ણતાએ તમે એમને તમારી પાસે લીધા. કોઈ દુઃખ, કોઈ મુશ્કેલી, કોઈ તકલીફ કે કોઈ વધારે પડતું પીડા વગર તેઓ તમારી પાસે આવ્યા. અને પ્રભુ પરમેશ્વર પિતા, આજે અંકલ અમારી પાસે નથી ને માટે કુટુંબ દુઃખી છે, એમની આંખોમાં આંસુ છે, ગ્લાનિ છે, શોક છે, રુદન છે. અને પ્રભુ પરમેશ્વર પિતા, જેમ તમે લાજરસની કબર આગળ તમારા મિત્રને માટે તમે રડ્યા હતા, એ જ પ્રમાણે પરમેશ્વર પિતા આજે વાલાઓ તરીકે અમારી આંખોમાં આંસુ હોય, અમે રુદન કરીએ, એ સ્વાભાવિક છે. પણ પરમેશ્વર પિતા, જેમ જગત કરે છે એ પ્રમાણે અમે રડતા નથી, અમે એ પ્રમાણે રુદન કરતા નથી, પરંતુ જે પ્રમાણે તમે અમને આશા આપી છે, હું જાઉં છું અને પણ હું પાછો આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ. ક્યાં? કે જ્યાં કોઈ શોક કે રુદન નથી, જ્યાં મરણની બીક નથી, જ્યાં દુઃખ નથી, એવા સ્વર્ગીય ધામમાં. પાઉલ પ્રેરિત કહે છે પ્રમાણે કે અમે આ પૃથ્વી પર આ માંડવામાં રહેતા અમે નિસાસા નાખીએ છીએ, કારણ કે આ પૃથ્વી પરનું અમારું ઘર નષ્ટ થશે, ત્યારે આકાશમાં દેવે બાંધેલું એવું સનાતન ઘર અમને મળવાનું છે. અંકલ આજે એ ઘરમાં સલામત છે, પણ આ પૃથ્વી પર હજુ પણ અમે આ પૃથ્વી પર રહેતા નિસાસા નાખીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, અમે દિલાસાની પ્રાર્થના કરીએ છીએ વર્ષાંતિને માટે, મિકીને માટે, કિંજલને માટે, મેથ્યુને માટે, મિલીને માટે અને તમામ બીજા જે પરિવારજનો છે એમને માટે. પ્રભુ પરમેશ્વર પિતા, તમારો દિલાસો, તમારી શાંતિથી તમે કુટુંબને ભરો. તમારી શાંતિ કે જે સર્વ સમજ શક્તિની બહાર છે, એ શાંતિથી તમે કુટુંબને ભરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારામાં તેઓ દિલાસો પ્રાપ્ત કરે, પુનરુત્થાનની પ્રભાતે ફરી મળવાની અદ્ભુત આશામાં તેઓ દિલાસો પ્રાપ્ત કરે અને અંકલના વીતી ગયેલા જીવનને યાદ કરતા, એમની વાતોને યાદ કરતા, વાગોળતા આ પૃથ્વી પરના જીવનોને અમે પણ સમાપ્ત કરીને તમારી પાસે આવીએ. ત્યાં સુધી તમે અમારા બધાનું રક્ષણ કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ. હવે પછીની જે બેરિયલ સેરેમની છે એને પણ તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ. અહીંથી અમે સેમિટરી જઈએ, એ સર્વિસને પણ તમે આશીર્વાદિત કરજો. અમને બધાને તમે ત્યાં સહી સલામત પહોંચાડજો. ત્યાં અમે આ પાર્થિવ દેહને તમને સમર્પિત કરીએ, એ સેરેમનીને પણ તમે આશીર્વાદિત કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, ફરીથી અમે બધા જ અને વિશેષ કરીને આ કુટુંબને તમારા હાથમાં સોંપતા આ પ્રાર્થના તમારા નામમાં માંગીએ છીએ. મારે સાંભળો અને માન્ય કરો. આમેન. I will request Pastor Achua to come and give us a benediction. If you're able to, please stand as we have the benediction. Let us pray. O eternal God, you only are immortal, the creator and maker of all. We are mortal, formed of the earth, and to earth we shall return. This you ordained when you created us, saying, "You are dust,
and to dust you shall return. Yet even at the grave, we make our song because we know our Lord Jesus Christ. Alleluia, alleluia, alleluia. Give rest, O Christ, to your servant Michael McQuan, with all your saints, where there is neither pain nor sorrow nor sighing, but life everlasting. In your hands, O merciful Savior, we commend your servant. Acknowledge, we humbly pray, a sheep of your own fold, a lamb of your own flock, a sinner of your own redeeming. Receive him in the arms of your mercy into the blessed rest of everlasting peace and into the glorious company of the saints in light. The peace of God, which passes all understanding, keep your hearts and minds in the knowledge of the love of God and of God's Son, Jesus Christ our Lord, and the blessings of God Almighty, the Father, the Son, and the Holy Spirit remain in you always. Amen. Please be seated. હવે પછીની જે કાર્યવાહીમાં આપણે આગળ વધીશું અને I will ask the staff from the mortuary. I believe Logan is going to come forward and direct us for the viewing part, and then we will follow. There is going to be escort service, so if you can put your blinker on and go along with the lead. They have asked possibility to help us with the lights and stuff also, traffic lights, but the address is there. So if you lost somewhere, you can follow the address and come to the cemetery. We have about 30 minutes that we have allocated for from here to there, maybe more. Based on that, we will then follow the service at the cemetery. But I will ask Logan to now lead us. Also, one more thing. After the service from a cemetery, family has requested everyone to come back here and have a celebration of life lunch. We have prepared, family has prepared. So please come back here and we will have the celebration of life lunch for all of you. So I will request now Logan to please come and